ઘણા સ્ટોક્સ છે, સમગ્ર દિવસ એક્શન બતાવશે. સહયોગી નીરજ અને આરતી ડિટેલ્સ સાથે આપણી સાથે જોડાઈ ગયા છે. નીરજ અને આરતી, ગુડ મોર્નિંગ આપ બંનેને. અને શરૂઆત કરીએ નીરજ, કયા સ્ટોક્સ છે, બિઝનેસ અપડેટ સૌથી દેખાઈ રહી છે કંપનીઓ દ્વારા? જી, સૌથી પહેલાં તો જે આપણને બિઝનેસ અપડેટ આવતી જોવા મળી રહી છે ટાટા મોટર્સની છે. JLRના હોલસેલ વોલ્યુમ અહીંયાથી આપણને 27% વધતા જોવા મળ્યા છે, 1,01,000 યુનિટ પર પહોંચ્યા છે. રિટેલ વોલ્યુમ છે 29% જેટલા વધ્યા છે અને 1.9 લાખ યુનિટ પર આપણને રહેતા જોવા મળ્યા છે. અહીંયાથી ઓર્ડર બુક છે એ થોડી ઘટી છે, 1.68 લાખ યુનિટથી ક્વાર્ટર ઓન ક્વાર્ટર ઘટીને 1.48 લાખ યુનિટ પર રહેતી જોવા મળી છે. પરંતુ જે ઓર્ડર બુકમાં મજબૂતીની માંગ છે તે અહીંયાથી આપણને યથાવત જોવા મળી રહી છે, એટલે આ પોઝિટિવ છે. જોઈએ આજે અહીંયાથી આપણને ટાટા મોટર્સ પર એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકે છે. બ્રોકરેજમાં જોઈ લો, મોર્ગન સ્ટેનલી અહીંયાથી ઓવરવેટનો કોલ આપી રહ્યા છે અને એમણે ટાર્ગેટ જે છે એમના વધારી દીધા છે. 890ના હવે તેઓ અહીંયાથી ટાર્ગેટ આપી રહ્યા છે, એટલા માટે અહીંયા પણ એક પોઝિટિવ એક્શનની એન્ટિસિપેશન છે. જોઈએ અહીંયા આજે આપણને કેવા મૂવ્સ જોવા આવે છે તે. આની સાથે જ મેટ્રોપોલિસ હેલ્થકેર જોઈ લો, અહીંયા કોર બિઝનેસ માટે જે આવકનો ગ્રોથ છે અહીંયાથી ડબલ ડિજિટમાં રહેતો આપણને જોવા મળ્યો છે અને કોર બિઝનેસ ગ્રોથ જે છે લગભગ 12% જેટલો રહ્યો છે યર ઓન યર પર. એટલે અહીંયા એક ખાસ ધ્યાન રાખીશું. વોલ્યુમ ગ્રોથ પણ અહીંયાથી લગભગ 9% જેટલો વધ્યો છે ને વોલ્યુમ ગ્રોથ વધવાને કારણે જે આપણને તે મેટ્રોપોલિસની અંદર જે આવક છે એની અંદર વધારો થતો જોવા મળ્યો છે. બીજી તરફ B2C આવકનો જે ગ્રોથ છે લગભગ અહીંયાથી 14% જેટલો આપણને રહેતો જોવા મળ્યો છે અને ખાસ કરીને 31 ડિસેમ્બર 2023 સુધીમાં જે દેવુંની સ્થિતિ છે એ લગભગ 12.7 કરોડ જેટલું છે, એટલે અહીંયાથી એટલું મોટું આપણે દેવું ન કહી શકાય. અને માર્જિનમાં પણ અહીંયાથી થોડુંક સામાન્ય દબાણ યર ઓન યર ધોરણે રહેતું જોવા મળી શકે છે. અને ખાસ કરીને Q3 FY24માં જે પ્રીમિયમ વેલનેસ અને સ્પેશિયલાઇઝ સેગમેન્ટ્સ છે એની અંદર અહીંયાથી મજબૂત ગ્રોથ રહેતો જોવા મળ્યો છે. ઓવરઓલ એક સારા એવા ગ્રોથ અહીંયા આપણને મેટ્રોપોલિસમાં જોવા મળ્યા છે, એટલે અહીંયા પણ આપણને એક પોઝિટિવ એક્શન આજે જોવા મળી શકે છે, એટલે એના પર ધ્યાન રાખીશું. આની સાથે જ ઓરોબિંદો ફાર્મા જોઈ લો, અહીંયા કંપની દ્વારા US FDA દ્વારા અહીંયા તેલંગાણા યુનિટમાં તપાસ હાથ ધરાઈ હતી. કોઈ મોટા ઓબ્ઝર્વેશન આપવામાં નથી આવ્યા. વોલન્ટરી એક્શન ઇન્ડિકેટેડ એટલે કે VAIનું સ્ટેટસ આપવામાં આવ્યું છે, જે કંપની માટે અહીંયાથી એક પોઝિટિવ કહી શકાય. એટલે ઓરોબિંદો ફાર્મા પણ અહીંયાથી ખાસ ધ્યાનમાં રાખીશું. અહીંયા આજે એક આ સમાચાર અહીંયા એમના માટે થોડા પોઝિટિવ આવતા દેખાઈ રહ્યા છે. આની સાથે જ બજાજ ઓટો જોઈ લો. બજાજ ઓટો એક આપણે જ્યારે આ બોર્ડ મિટિંગ થવાની હતી ત્યારે પણ વાત કરી હતી અને બોર્ડ મિટિંગને દિવસે બાયબેક પર વિચાર કરશે એવા જ્યારે સમાચાર આવ્યા હતા. એ દિવસે લગભગ આપણને બજાજ ઓટોની અંદર 4% ઉછાળો જોવા મળ્યો હતો છેલ્લા 1-1.5 કલાકની અંદર. મને એ બાયબેકની મંજૂરી મળી ગઈ છે અને 10,000 પ્રતિ શેરના ભાવે અહીંયાથી તેઓ બાયબેક કરવા જઈ રહ્યા છે અને 4,000 કરોડનું બાયબેક અહીંયાથી કંપની કરશે અને કંપનીને જે ઓટો ટેન્ડર છે રૂટ દ્વારા લગભગ 40 લાખ જેટલા શેર્સ અહીંયાથી આપણને બાયબેક કરતા દેખાશે. એટલે ઘણું મહત્ત્વનું છે, કારણ કે જુઓ ગઈકાલે આપણને 7,000ની આજુબાજુ આ બજાજ ઓટોનો સ્ટોક જોવા મળ્યો હતો અને 10,000 પર જો એનું બાયબેક થતું હોય તો એટલે કંપની આ પોતાની વેલ્યુએશન થોડી ઉપરની તરફ રાખી રહી છે અને એક તરફ રોકાણકારો માટે અહીંયા રિવોર્ડનો પણ અહીંયા આપણે રિવોર્ડ પણ એક સારો મળી રહ્યો છે, એ પ્રમાણે અહીંયા આપણે ખાસ જોવું જોઈએ. આની સાથે જે બ્રોકરેજ જોઈ લઈએ તો અહીંયાથી UBS જે છે બજાજ ઓટો પર સેલ આપી રહ્યા છે 5,600 પ્રતિ શેરનું અહીંયાથી તેઓ લક્ષ્યાંક આપી રહ્યા છે અને તેમનું એવું કહેવું છે કે 10,000 જે પ્રતિ શેરનું બાયબેક છે એની અંદર એવું બની શકે કે પ્રમોટર પણ અહીંયાથી હિસ્સો લઈ શકે છે અને લગભગ ટોટલ ઇક્વિટીના 1.41% હિસ્સો છે એ કંપની અહીંયાથી બાયબેક કરવા જઈ રહી છે, એટલે એના પર પણ ખાસ ધ્યાન રાખતા રહીશું. અહીંયાથી તેઓ સેલનો કોલ આપી રહ્યા છે અને 5,600ના ટાર્ગેટ આપી રહ્યા છે. અંતમાં BEML જોઈ લો. સંરક્ષણ મંત્રાલય પાસેથી એમને લગભગ 330 કરોડનો ઓર્ડર આપણને મળતો દેખાઈ રહ્યો છે. મિકેનિકલ માઇનફિલ્ડ માર્કિંગ ઇક્વિપમેન્ટ માર્ક 2ના સપ્લાય માટે અહીંયાથી કંપનીને ઓર્ડર મળતો દેખાઈ રહ્યો છે, એટલે કંપની માટે અહીંયાથી પોઝિટિવ કહી શકાય. પરંતુ આ સ્ટોકમાં જો ગઈકાલે પણ આપણને અહીંયા 2.5% ઉછાળો જોવા મળ્યો હતો, એટલે આજે હવે અહીંયા કેવા એક્શન આવે છે એ જોવું રહ્યું, પરંતુ ન્યૂઝ અહીંયાથી કંપની માટે પોઝિટિવ છે. તો આ બધા સ્ટોક્સ ખાસ કરીને ટાટા મોટર્સ અને બજાજ ઓટો આ બેને ધ્યાનમાં રાખવાના છે. બજાજ ઓટોમાં આજે થોડી આપણને અપવર્ડ સાઇડની મૂવમેન્ટ કદાચ દેખાઈ શકે છે અને ટાટા મોટર્સમાં પણ એક સારા JLRના અપડેટને પગલે એક તેજી જેવું જોવા મળી શકે છે. જી ચાંદની. જી, તો એક બિઝનેસ અપડેટને કારણે આ કાઉન્ટર્સ પણ ફોકસમાં છે. BEL સમાચારનું રિએક્શન બતાવશે. આરતી, આ સિવાય કયા સ્ટોક્સ છે કે આપણે ફોકસ પર રાખીશું?
જે ચાંદની ઘણા બધા સ્ટોક છે. શરૂઆત હું GSFC સાથે કરીશ. અહીંયા પોઝિટિવ સમાચાર કંપની માટે આવતા દેખાયા છે. પ્રોડક્શન શરૂ કર્યું છે. વડોદરાના પ્લાન્ટમાં કંપનીનું પ્રોડક્શન શરૂ કરવામાં આવ્યું છે. યુનિટમાં એમોનિયા સલ્ફેટનું ઉત્પાદન જે છે તે અહીંયાથી શરૂ કરવામાં આવ્યું છે અને કમર્શિયલ ઉત્પાદન જે છે તે 8 જાન્યુઆરીથી શરૂ થયું છે. સાથે જ એમોનિયમ સલ્ફેટના ઉત્પાદનની વાર્ષિક ક્ષમતાની આપણે વાત કરીએ તો લગભગ 1,32,000 મેટ્રિક ટન જેટલી આપણને રહેતી દેખાઈ રહી છે. તો એક વડોદરા પ્લાન્ટમાં જે ઉત્પાદન શરૂ થયું છે તેને કારણે GSFC આજે ફોકસમાં રહેશે. પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. GMDC અને બીજા સ્ટોકની વાત કરી લઈએ તો અહીંયા પણ પોઝિટિવ સમાચાર કંપની માટે આવતા દેખાયા છે. સુરખા લિગ્નાઇટ માઇનને ક્ષમતા વિસ્તરણ માટે પર્યાવરણ તરફથી મંજૂરી મળતી દેખાઈ રહી છે અને આ જે માઇન છે તેની ક્ષમતાની વાત કરીએ 3 MTPAથી વધારી અને 5 MTPA કરવામાં આવી છે. સાથે જ ક્ષમતા વિસ્તરણથી કંપનીની આવક જે છે તેના ગ્રોથમાં આપણને વધારો જોવા મળશે. તો એક GMDCનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રહેશે. પર્યાવરણ તરફથી જે માઇનિંગની ક્ષમતા વધારવામાં વિસ્તરણ માટે જે મંજૂરી મળી છે પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. આઈશર મોટર્સ નેક્સ્ટ કાઉન્ટર અહીંયા પણ પોઝિટિવ રિએક્શન, કારણ કે રોયલ એનફિલ્ડે તામિલનાડુ સરકાર સાથે MOU સાઇન કર્યા છે અને 8 વર્ષ માટે લગભગ 3,000 કરોડના MOU જે છે તે અહીંયાથી સાઇન કરવામાં આવ્યા છે અને તામિલનાડુમાં ખાસ કરીને બ્રાઉન ફિલ્ડ અને ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ જે છે તે આઈશર મોટર્સ અહીંયાથી બનાવતી દેખાશે. તો એક પોઝિટિવ રિએક્શન આજે અહીંયા પણ બનતું દેખાઈ શકે છે. બ્રિગેડ એન્ટરપ્રાઇઝ નેક્સ્ટ કાઉન્ટર અહીંયા પણ MOU કર્યાના સમાચાર આવતા દેખાયા છે. તામિલનાડુ સરકાર સાથે 3,400 કરોડના રોકાણ માટેના MOU જે છે તે સાઇન કર્યા છે અને આગામી 3 થી 4 વર્ષમાં આશરે 25,000 લોકોને આનાથી રોજગારી મળશે તેવું પણ અનુમાન લગાવવામાં આવ્યું છે. તો એક બ્રિગેડ એન્ટરપ્રાઇઝીસ માટે પણ આજે એક પોઝિટિવ રિએક્શન સ્ટોક બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટરની વાત કરીએ તો કેપ્લિન પોઈન્ટ અહીંયા પણ તામિલનાડુ સરકાર સાથે MOU કરવાના સમાચાર છે. 700 કરોડના રોકાણ માટે ખાસ કરીને MOU કરવામાં આવ્યા છે અને 5 વર્ષ માટે તામિલનાડુ સરકાર સાથે કંપનીએ MOU સાઇન કર્યા છે. તો કેપ્લિન પોઈન્ટમાં પણ આજે એક રિએક્શન જે છે તે આપણને સ્ટોક બતાવી શકે છે. ફિનો પેમેન્ટ નેક્સ્ટ કાઉન્ટર અહીંયા કંપની તરફથી અરજી આપવામાં આવી છે. ફિનો પેમેન્ટ્સ બેંક પાસેથી RBIને સ્મોલ ફાઇનાન્સ બેંક માટે અરજી જે છે તે કરવામાં આવી છે અને RBIના ઓન ટોપ લાયસન્સ નિયમો હેઠળ આ અરજી જે છે તે આપવામાં આવી છે ફિનો પેમેન્ટ્સ તરફથી. તો એક ફિનો પેમેન્ટ્સનું કાઉન્ટર પણ આજે નજરમાં રાખવાનું રહેશે. અને છેલ્લે બંધન બેંકની વાત કરી લઈએ તો ગઈકાલે આપણે ઘણો મોટો ઘટાડો આપણને જોવા મળ્યો હતો. RBI કોઈ ફોરેન્સિક ઓડિટ નહીં કરે તેવા હવે સમાચાર આવતા દેખાયા છે. સૂત્રોએ CNBC TV 18ને ખાસ કરીને માહિતી આપી છે અને ખાસ કરીને ક્રેડિટ ગેરંટી ફંડ ઓફ માઇક્રો યુનિટ્સ જે છે બેંકની ડિટેલ ઓડિટ કરશે અને બેંકથી 1200 કરોડના ક્લેમોનું જે ક્લેમ છે તેનું ઓડિટ જે છે તે અહીંયાથી ક્રેડિટ ગેરંટી ફંડ ઓફ માઇક્રો યુનિટ્સ જે છે તે આપણને કરતી જોવા મળશે. તો RBI હવેથી નહીં કરે પણ આજે ક્રેડિટ ગેરંટી ફંડ ઓફ માઇક્રો યુનિટ્સ છે તે અહીંયાથી ઓડિટ જે છે તે કરતી જોવા મળશે. તો એક બંધન બેંક પણ આજે ફોકસમાં રહેશે. ગઈકાલે આપણે એક ઘણો મોટો ઘટાડો જોયો હતો તો આજે દિવસભર બંધન બેંકનું કાઉન્ટર પણ ફોકસમાં રાખવાનું રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક છે જે નીરજે જણાવ્યા મેં જણાવ્યા બધા પર રિએક્શન જોવા મળશે. જી આ